આહ, હા બાપા હા બેટા. કેમ ગીર્યા બેટા આ શિયાળો છે તે હા સડી જાય છે ને તબિયત થોડી બગડી છે. શિયાળા તો બાપા તો ગોદરું ઉઠાવા તો હા વેલા વેલા હું ઉઠા બેટા. પૂરી ના જઈ वो बेटा अंदर कोई काम करती है. બુરે એ બુરે હા બસ અંદર આઈ રહી લે બોલો. બાપા ગોદરું ઉઠાવી હતા ઠરી પણ ઉઢાડવાનું કહેતી હતી પણ બાપુ જ ના પાડતા હતા એટલે ભાઈ ना ना बेटा ના બાપા मुंह ना पाड़ती थी. તો मुंह ना पाड़ती थी. ચા પાયો બાપા બાપાને હવાર ચા નો નાસ્તો કરાય ને चा पायो. બાપા એવો તરફ દવાખાને જતા આવીએ ना બાપા बेटा જવું ना बेटा होश थई जाओ बेटा હે બાપા होश थई जाओ હે होश थई जाओ હે, તું બાપા છે મમ્મી કૂદકા તમે આવી રીતે કરો વધારે થાય બાપા વધારે થાય બાપા ना તો होश थई પાણી લાવજો बेटा होश थई जाओ. પાણી લાવજો બાપા બાપા વધારે થાય? લાવજો બાપાને કોઈ ખાયા લે બાપા લે. હે બાપા રોવા શું લે આપણને એમાં રોવા ના હોય અમે બેઠો હોય ને તમે રો બાપા અમને ના શોભા આવું કેવું લે તાર આટલેથી તમે કોણ એટલી અમે સેવા કરવા તૈયાર છે તમારા તું જો બાપા રોવો મને કોક થાય बेटा બાપા હું લે રોવા તો પણ નહીં પીવું બાપા હા શાંતિ से ગોદરી લેતા જજે તો ગોદરી લેતા ઊંઘાડે શાંતિ તું કહો હું જઉં છું દવાખાને તો લેતા આવું તમારે દવા હો તમે તમારું ટિફિન તૈયાર તૈયાર જ છે લેતી હતા હું કોમ બાપા કોમ હું જાઉં કે રહેવા દઉં आलू दाल ના જો કે તમે रही सक પણ बेटा. બાપા હું શું નહીં હોય હું કોમ છે हाँ बेटा તારા અરે હું ભાઈ ના હોય તો ઠીક વાત હું સેવા નહીં કરતી તમારી કેજો ना સેવા નહીં કરતી ना ना सेवा તો ભાઈ આજે તમને કોઈ જાઓ ફેરી વાંધો લેતા પેલું હટાનું લાવવાનું છે પેલા પૈસા આપવાના છે ને તે લેતા આવું અને આ ગોદરું પેલા બાપાનો લે बेटा હા બાપા रही सक आदो दारू. તો બાપા પેલા પૈસા જે શેઠ આપવાના છે ને हाँ તે ઘરમાં હટાનું થઈ રહ્યું છે તો લેતો આવું તમે કેટલા કોઈ કોમ નહીં જો તમે તાર બિંદાસથી નોકરી કરો ઝડપી આવજે. હા હા. હા બેટા અને બાપાને એટલે નાના રોટલા આપણે નહીં ખાવા પડે એમ કહું છું યાર ઘેર રાખશો તો ખાઓ બેટા ખાવા નહીં જોઈએ ખાઓ તો. તો પાછો હું કરવા ઈયો રાખો જવા દે ના નોકરી ના બેટા જા જા. હા ગોદરું ઉઠી કાઢ બાપા હા મોઢારું પણ જવા દે એટલે હું મોઢારું તમે હું કેમ મોડું કરો જઉં છું શાંતિ રાખ બાપો બીમારી છે ના જઉં યાર ઓ ભાઈ ઠંડી આવે છે બેટા. શાંતિથી ગો બાપા હું જઉં હો હા બેટા આવજો. વેલો આવી ગયો કોમ ઉપર થયો હા હા અને ધ્યાન રાખજે ભાઈ બાપાનું હા હોતો નહીં હો તમાર કરતા વધારે હું રાખું છું બાપાને સારું. નાટક તો કરવાનો જ ના ને કે હબુદી મારી કાઢે ઉભા રહો. બેટા પેલા એ વાહણ બહુ પડ્યા છે. બેટા મને તો આ સારું છે. મારા માટે હાચાડો છે આખો દી પાડન જેમ પડી રહેવું શરીર વધારવું અરે ફોન કરો બેટા આટલી ઉંમરે શોથી થતું હોય મને. અને જો તમારા છોકરાને કીધું ને તો હબુદી મહી નાખે તમને તો નહીં કહું બહુ બેટા નહીં કહું મારે તમારે બે પેલા વાહન કરી દેવડે એટલા લડાઈને શું કરવાનું. પેલા વાહન કરી દે બહુ બેટા તમને કહું છું પેલા વાહન કરી દો ઊભા તો 10 વખત ના કહેવાનું હોય આખો દિવસ ખાઈ ખાઈને બસ પેટ જ વધાર્યું છે રોતા આવડી ગઈ છે. બહુ બેટા વાહન તો શું નહીં હોય. એ કેટલી રહી ને એક કાલે પછી હવે કરતો હોય તો કરો કે સોનામાં ઇન્ને માં હાહુ નહીં મરી ના ના ઇન્ને મારી હાહુ નહીં મરી જાય તમારા કમાઈ જ મરી જઈશ માં હાહુ બેટા આવું કામ આ સારું છે બેટા. કોણ ત્રાસ આલે મારા ડોશી કોણ ત્રાસ આલે મા- ખોટે ખોટું મારું નામ ના બદનામ કરો તમે ના ના મારા ડોશીના વાત તો મને કેટલી તમારા સારું ડોશી હારુથી મરી જઈ તો તમારા ત્રાસથી જ મરી જાય એટલું ઉઠીને લઈને આવો અંદર સેવા કરમ કર્યો તો સેવા કોઈનો કરમ હું ઠીકર કરમ કર્યો તો તે આવા દાડા જોવાને આવું છું. ગયડા વાહન ગઈને અંદર આયો એ તો વસ્તી સંભળાવવાની રે પેલો કચરો વાળવાનો છે અહીંયા નહીં પહેવાનું બાપા
હા ઓ બેટા ના એમાં થાકી ગયા હા હા સર બેટા થોડી બે ઉતરી જાય હા ના બે અહીંયા બાજુ મમના બાજુ પેલો કચરો વાળો તું તો બેટા મારી સોળી પર બરોબર છે હા તે કચરો વાળ દે ચો શું હંગરાઈ રહ્યા તો અમારા માટે કચરો ને બચરો મારા વાળો પરસ આ મારા ડોશી શોકણ મરી જાય એના કરતી મને ભગવાનને લઈ લીધો હોત તો સારું હતું જવું જ લાવ હું પહોંચાડી આલું કોઈ જોડે જવું છે ના બેન હે પેલી રહી દવા છે ઉંદેડા મારવાની ના બેન તો ભાઈ કામ કરો કે તાર વાળી નાખું પૂરા તો ઘેર ભરી જવા પડતી પૂરા બધા બંધ થઈ ગયા છે હવે આ પેલું દેહો માટે વાટવા બાકી રાખી ગયા આ ટીકો ઓછો ખેડ્યો લાગે છે ટીકા ચાલ બેટા લાગે કોમું જઉં છું વહેલા તો શું ફરવા જતો હોય છે કયો કોમ જ હોય છે શું કરતા હતા આ પૂરા ભેગા કરતો છોકરા કીધું ઘેર ભરી દો કે એક બે દાડામાં તો શું કરી દે પૂરા ખાસા જ્યાં તમારો છે પૂરા સારા થયા છે પેલું થોડું વાટવાનું બાકી રાખ્યું છે કીધું લીલું બેહો થોડું ખાઈ કર એટલે પેલો કાર્ય નહીં આવ્યો તમારે ના કાર્યો નોકરી ગયો એ નોકરી કરે છે ને તમે પૂરા પેલે કરો છો હવે કરવું પડે એ નોકરી કરે છે નોકરી તો કરી પડે જો મેં તીથી લઈને ના ના બરોબર અને તાર બાપુ શું કરે છે બાપો તો ઘેર સારા જ છે ઓ શાંતિ છે શાંતિ છે હવે તો રે સાતું તો દુખતું હતું કરતા હતા તો મેં કીધું દવા લેતા પાછું તાર બાપાને વળી હાથ સરસ છે ઓહો એટલે હાથ આવજો કશો વાંધો નહીં તું નોકરી જોઈજે કે ઘેર બેરાન કઈ જજે કે બાપાને સારી રીતે હાચવા પડે પેલા કબા તમારી માં બેરું તો કેટલું સેવા કરે છે દૂધ માગે ને તો ખીર આપું છું બનાવીને એવું સારા સંસ્કારોની બાયરી છે ને હા એટલે સેવા કરે મા બાપના ઘેરથી સારું ઉઠીને આવી હોય હા એટલે સેવા કરે યાર ના ના કમ્પ્લીટ રાતે 2 વાગે 3 વાગે પગ દબાવે એવું માથું દબાવે ના ના તો હારા ઘરની હ બાયરી છે ને મા બાપ જે હારા સંસ્કાર આલે આવી છોકરા એટલે જ નતા ને કાટકાળની બાયરીઓ કીધો હા હરામ ગુરુ કરી દે ગાટા એ તો આપણને ખબર નહીં કારણ કે હજી અમારી ઉંમર થયેલી મને નથી ખબર હોય હવે તું બની જગ્યાએ જોયું હક બાપાનું તો એવી તું તારીથી વાતો કરતા હોય ના મારા બાયરી છે ને એ તો એકદમ આમ સીધી ગાય જેવી છે ના ના એ હારા ઘરની હ સંસ્કાર હારા હોય એટલે આ સેવા હારી કરે છે હું કહીને જ આવ્યો છું કે તું તો કરજે ને કોઈ હોય ને તમે ફોન કરજે હું કોમું જઉં છું કોમે જવું પડે લાખ ના ના બાપાને હાચવજો પાછું એવું હોય તો તમે એકદમ સાથે ઓટો મારતા જજો ઘેર બાજુ ભેગા થવા ખબર લેવા જવું છે નહીં પણ આમાં આ પૂરા ઘેર લઈ જવા છે આખીથી એ લઈ જાઉં તો એક દારૂ હું ગમે ત્યારે ઓટો મારી આવે હા તો વાંધો નહીં હા હાલ તો હું હાલે અડું હા હા હો મોડું થાય છે એટલે એ જાહેર ધંધો કરજો હાચી એ હા એને રઘાન બિચારાને બાયરી હારી મરી લ્યો સેવા તો કરે છે ને કાલની બાયરીઓ પર શું વિશ્વાસ રાખવાનો અત્યારે તો બાયરીઓ તો હારાનું તો એવું મૌન મર્યાદા તો આવતો જ નહીં લગી રહ્યો અને કોઈ કીધા જઈ નહીં આજની વાતો આજકાલની વાતો પહેલાંની વાતો અતિ બધી આ શિયાળો છે હા મટતો જ નહીં હવે નહીં નાખવા દે મને પોણી હવારાનું મેળ્યું છે તે હવે નહીં નાખવા દે આ છોકરામાં બાયરિંગ કહ્યું તો મારું આવી બનશે હવે મારે છે ને હાસરી નહીં નાખવું પછી મારા ડોશી હોત તો મને કેટલી સારવાર કરતી અમે હા જૂની મને તો બહુ યાદ આવે છે મારા ડોશી કેટલી સારવાર કરતી બહુ સારવાર કરતી મને ઉઠ્યું ને એવું તો દાંત પોણી બધું આવતું આ છોકરામાં બાયરી મળી છે મને ગોધાવે છે હું કરું અરે પણ હું કોને કહું મારા બહુ બેટા બોલ હું થયું બહુ બેટા કોઈને નાવાનું કરું છું હાલ એના રોતડા રોતા હતા એ તો કોણ યાદ આવ્યો તમારી માં કે તમારો બાપો બેટા આવું ના બોલ મારી ડોશી યાદ આવી જો કે અંગાત ડોશીને કોણ લઈ જાય આઈ
હવે મારે તને શું કેવું બેટા? કઈ રહ્યો આખો દિવસ તો કઈ કઈ ઠાકો છો હવે શું કરો લ્યો પકડો શાક લઈ આવજો બેટા પેલા જોટા માટે પણ હું હવાનું પાણી મેલ્યું છે, હવે નાવું છે. એ તો મારે નાવાનું તમારે છે ના તમે અલે બેટા હું હવાનો ફૂંકી મારો હા નીકળી ગયો મેં છે. કીધું તો ફૂંકણી લઈને ફૂંકજો તમે તો હું જાણું વધુ નહીં. લેગડું ભરીને તો મેં મેલ્યું તું તમે તો હળગાવાને આવતું તું પડી રાખું તું બેટા બંધ એ તો આ છોકરાએ મેલી તું ને હું એ હળગાયું. કોણ મેલ્યું તમારા છોકરાએ તમારો છોકરો એ મારો ધણી છે લો પકડો જો આ શું છું? પેલા જોટા માટે લેતા આવજો સાર છોડી અરે બહુ બેટા તો તારે કરવું પડે. તમારે જવું હોય કે નહીં જવું એકવાર નીકળો બસ આખો દિવસ રોતડા આ ખાટલા બાટલા પાથરવાના જ નહીં તમારે તો હવે હું કરું? આટલો પાથરેલો હોય લફ લઈને ઊંઘી જાય છે તો સંસાર પાકા છે અને છોકરાને બીજી આ બાયરી મળશે નહીં. અને આ હવે ત્યાં બે જણો શું આવા કલાક તો ના હોય રહેવા દે. ના હોય કલાક કરસ જવા માટે એ આખો પોટલો કરી લાવજો મોટો ચટુકડા વેળા બસ બેઠા બેઠા આ ખાવ પેલું ખાવ આ ખાવ પણ હું ખાવા દઉં હિંમત નથી હા હા તમે હા ખાવ આ ઘરની ડોશીઓને કીધું કે લે રાયડામાં નેદોમાં લઈ ગયું છે તે નેદોમાં લઈ લેજો પાછા તે હજી જો કે મોય કંજરો ના મોય ચીલ ને આ બધું જો કે કેટલો ઉગાડો રાખ્યો હું રાયડો થાય. હા જો કે મોય કંજરો થઈ ગયો છે રાયડો થતો છે વળી કોણ ખબર જ પડતી નહીં. કોઈક વાઈએ તો કોઈક મોય નેદીએ તો કોઈક સારું થાય ન કે એમ થતું છે. આ ઘરનો આવો ને આવો રહી તો ખેતરમાં કાલ ઉઠીને બધા આવા ઉગાડા જ ઉગશીઓ પાછા. હા જોકો આટલામાંથી જ આટલો પાથરા જેવો થઈ ગયો ઓય મફાભાઈ, હા રઘાભાઈ બોલો. હા ખેતરમાં રાયડો નેદું છું ભાઈ. હા ઓહો રાયડો ને દો છો? તાણ જો કે આ રાયડામાં જો કે પાકવા આવ્યો તો હજી ઘરવાળો એમાં કંજરો ને બધું ઉગાડો ઉજ્યો છે. શું કરું તે તમે કેટલા હેડ્યા? આ ખેતરમાં સાલ લેવા જતો હતો. હા હા છોકરા બાયરી વધતી હતી હા અને છોકરો નોકરી હેડ્યો, ધંધા હેડ્યો. તે મૂકો તો હું થોડી સાલ લઈ આવું તાને. ટીકલો નોકરી જાય ઓહો ટીકો નોકરી જાય છે ને મારા છોકરા બાયરી ઘેર વધતી હતી, રોધવાનું ને એવું કરતી હતી. તે આમ તો બાયરી મોકલી હોય તો સારું હતું એવું. એટલે બેટ આવું કહેવાય મફાભાઈ, હા મારા છોકરા બાયરી હે ને સારી છે તે થોડું બધું કરે જાય છે. મને મૂકો મારા કહો ઘેર બેસી રહું હા એ તો છું. બરોબર. આપણે શું છે કે જે થાય હાલ જીવી તે જે થાય થોડું થાય એ કરી જવાનું. અને આ શિયાળાનો દાડો છે તે હા સડી જાય છે. શું કરો? પણ તમે કહેતા હો તો ટીકલો કોક દવા બવા કરાવો તમને. હા ટીકો દવા તો કરાવે છે. આ શિખર ફોન શિખર કોને આવે છે? છોકરા મોબાઈલ લઈ મને ખબર નહીં પડતી. આમાં ફોન તો તમે રાખો છો. શિખર કોને ખબર નહીં પડતી. તે બીડી પીતા છો તાને હા ચડતો છે કાં તો? બીડી પીવું છું ને. હા લાવો ઘેર તો પીવા નહીં મળતી પણ કોઈ કણ લાવો કે થોડી પી લઈએ. લેડો તાણું કોણ મિલી છે તો બરો કોણ મિલી છે બોલે આ રે શું કર? ના બીડી પીવા થોડું શાંતિ થાય તમને. ના કહું બે હો તો ખરા. હા છોકરા બાયરી હારી મળી છે તે બધી સેવા કરે છે હાલ તો. હા હા બધું કરે છે. સારું વળી એવી વાયડી વળી ચોથી મરવી. અને ટીકો એમાં છોકરો સારો છે તે કોમ ધંધા જાય છે ને બધું ઘરનું પૂરું કરી આવે છે. બરોબર. અને હું તો આખો દારો ઊંઘી રહું છું. શું કરે? ના તો ઊંઘી રહેવું એના કરતા વળી ચોક શેતન જ્યાં પગ છૂટા હોય. હા એટલા જ હું અહીંયા ખેતરમાં હેડે તો અને પગ છૂટું થાય એટલે જ. હા એટલે તે બીડી હળગાઈ આલું. ના બીરી હું ખેતરમાં જઈને પીયો હા અને ના અત્યારે લેતા તો હેડો હું તો એ તો નહીં હોય તો બીજી લાવે મળે બરોબર. હારું હો સારું ભાઈ સારું હાર તને આવજો તને હો. હા હાચવીને જજો ભાઈ. હાર આ હાથ જરા જોજો બધા ખાડા ખોચોમાં. હું કહું યાર તો છોકરા બાયરીનો એટલો તાસ છે ને ના પૂછ્યાનો તાસ છે. પણ મફાભાઈ તો મારે કહેવું પડે કે થોડું તો કહેવું પડે કે છોકરા બાયરી ખોટું ના કહેવાય કે ઘેર તો ઘરમાં તો ખોટું ના કહેવાય તો. હા હવે મને હેડવા દે. હા ભગવાન આવું જોયા વગર લઈ લે. જો મારી ડોશીને લઈ લીધી એવી મને લઈ લે. નકર આ છોકરા બાયરી મહી નાખશે મને તો.
એવી ગોધાવે છે ને જબ્બર ગોધાવે છે ઘેર તો આના બધા કોમ એનો કોમ મારા કરવા પડે છે હા. ભા બોલ બેટા હું કરી બોલો કોઈ ના લેબડો ફલ્યો તે તય પાયો ટીકો આવ્યો તો તમ ના બેટા હું ફલ્યો ટીકો તો નોકરી ગયો તો પણ ભાઈ આટલું બધું જોગ તે દાવ કેટલો જાડો કાપ્યો તમે અને આ બીમાર પડ્યા તો કુ હા સરસ છે બેટા હે ઓહો. કા બાબા આવા તો તયું ના લાય સોન બેટા તાવ ને ભાવ બધું અત્યારે તો શિયાળો એટલે બધું રહેવાનું બેટા એ વાત તો પણ તમે તારું કો પાડવા આવ્યા તો ભા બેટા ટીકો નોકરી ગયો અને છોકરા બાયરી હતી તે ભૂરી કે નહીં પૂરે ઘેર રોટલા ને એવું કરતી હતી અને હું કીધું કે લઈ આવું પણ થોડું તમે આટલા બધા અધર સારા લેબડું બેવું પાડ્યો પણ તમે એકલા કા આવો છો ભૂરી લેતા આવ્યો તું પણ પૂરી કે હું ઘેર બધું બહુ બેઠા છે ને ઘરનું કામ કરું એ વાત પણ બીમાર વધાર છો તમે પાડવા તો આયા મુવા પણ કોક થાય તો કરવાનું વાત સાચી છે બેટા હમ. હવે થોડો કલ્લો લઈને ઘેર જઉં છું હવે આ ડારો મને તો જોઈને એવું થાય કે તમે કાપે છે જ ના ડારો બેટા જાડો ને જાડો છું સાંજનો આવ્યો છું હા ઓહો. તે લાવો કાઢેલું ના બહાર. ના 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 થોડો આટલો કલ્લો લઈને ઘેર જઉં એવું છે અને પછી તો છોકરા બાયરિંગ કહ્યો કે તું થોડો લઈ આવજે હા, લેણો બેટા. કાઢેલું બહાર ના ના બેટા હં? હો. હા અને જોજો પાછા શાંતિ શાંતિ કાપો હા હા બેટા અને હું એવો તો કારણ હેતરમાં જઉં છું કોઈ થાય ટોકું બોકું પાડજો મને હા બેટા હો? હા હા રેડો હું કહું આ છોકરાને હું કહું છોકરાને કહું તો મારા છોકરાને કે તો પેલાને બાયરીને હવે કાઢી મેલ અને મારા ઘર ભાગન મારે કોઈને કોઈ કહેવા જેવું નહીં મારે તો ચૂપચાપ બેસી રહેવું પડશે હવે કલ્લો લઈને હવે ઘેર જવા દે નકર ઘેર રોમણો છે છોકરાને કોઈ વાત ના કરે તો સારું છે શું તારા જેવા છે ભાનુ બાપાને તાવ આવે છે શું હા કરે છે પણ ટીકો નહીં આવ્યો ના લેગો કાચો તો કાચ્યો હોય છે જ ના હું ભાઈ કોઈ બોલી શકતા નતા બધા ભા દાળમાં કોઈ કારું છે આ ભૂરી ગાડા ભૂરીને મોકલાયો કે તમે લેબો બેબો પડી આવો હું ઘેર ઊંઘી એવું છું તો ઘેર પર કોમ કરતી નહીં હોય ગાડા ભૂરી અને ટીકલા બાપડા મોકલ્યો કોમ ટીકા તો ખબર જ હોય કે ભાનુ બાપાને હું ઘેર હાલત થાય મારે એવો જ ઘેર જોવા જવું પડશે બાના શેરી શેરી જવું ગાટ આવે તો પહેલાં જ જાઉં ઘેર તો બુઢીને મોકલ્યા છે કાલે હાથે આવ્યા છે દવો બાબાની તબિયત કેટલી બગડી છે એવો હું એનો બેસી રહ્યો ને ગાતી જવું ના એવું તો કરવું તો પડશે હું એ જવા દે ઓના પાછું રોલામ પડશે ને તો આપણે ઘેર કહેવા જો ને તો આપણે ઘરે હરવું જવું પડશે તો ભાઈ તું તને કોને આવું કરી કીધું હું એના આગળ જવા દે કે જે થયો થઈ હાય હવે ઘેર જઈ હાથ થોડું આડું પડું પછી નાવાનું કરું બહુ બેટા હવે આવી જા બેટા થોડો સાર બાર નાહી દીધી હવે ઘેર હાથ ધોતો જઈ પછી હાથ ધોવું થોડી વાર આરામ કરવો પડશે મને રવાતું નહીં એ મારા માટે નહીં રહેતું લે કચરો વાળી દેજો ઘરમાં લેજો બેટા મને નહીં રવાતું સાચું કહું છું ના રહેવાતું હોય ને તો ઘરમાં દોરડું પડ્યું ટૂંકો ખાઈ જોજો ના રહેવાતું હોય તો બેટા મારી ડોશીને એવું કમ એનો લે મારી પકડો અરે ડોશી તો ઇનમ નહીં મરી તમારા ત્રાસથી મરી હે બાપડી અરે બેટા ના મારે હાવું એવી યાદ આવે જેવું રોતી હતી તમે જોવો તો ઓછી નહીં હેરાન કરી મારી હાવું ને તમે બેટા થોડું પાણી તો પા આ પાઉં છે એટલો કચરો વાળ દે પછી પાઉં અને હાથ હાલ્યા જ ભગવાને અસર ઉપાડા દે પી આવ જઈને જાતે કોમ નહીં કરો ને તો સમજી લેજો હપુરથી ઘરથી દબાઈને મારી નાખે તમને તો બેટા કરું તો શું આ કેટલો કોમ કરું આ તે કરો ફટાફટ એમાં કહેવાય ના હોય કોમ ગણા મેં આ કર્યું પેલું કર્યું આ જોક એ છોકરો કે મારા તો બારી એવા હાથમાં મારા બાપાનો આ હું કહેતો તો કાચના જમાનામાં કોઈ બાયરી બાપાને હાચવું જ ના હારા કચરો વાળો નાખી દે મારા વગર આ જોવો કહેવાનું જોવો કે શું છે થોડી પછી બેઠો જ અવાજ વાવ લાવો પાપા તમે હું કામ
ચા વાળો હું શું ને ઘરમાં તમે ચા વાળવાના આવો છો એમાં હું આટલી મોટી નહીં રહી તમે ખોટો વાળો છો એમાં મને થોડું લગી દુખાય એમાં તમે કહો લા હું બેટા વાળ દઉં એમાં ક્યાં જાઓ જાઓ બા જાઓ કે તમે કરવા કર્યા હો તમે અલે આ તો છોકરા બાયરી છે કે દુશ્મન છે એમાં એની દુશ્મન લે મારી આવું કરાય તારો હું કર્યું બા તારો છે બાપ સમાન છે ના બાપા હું તો ના બોલું પૂછી જોઈએ કદી ખસ નહીં કીધું મેં તો હવે પેલો કોણ છોકરો ભેગો થયો તું કહેતો તો શું ગયા કે મારા બાયરી તમારા બાપાને એટલા હાચવા છે ને હાચવું જ છું કચરો નહીં હાચવતી હા હમણાં હાચવતી હતી ને તું એ તો કચરો તો એમને બી હોય હું ના પાડતી હતી ભા હું ના પાડતી હતી લાખાભાઈ જો સા એ મને બોલવા દે નહીં બોલવા દે મને ખબર છે હાચું હાચું હવે ડોહા હવે તો સાચું બોલ હું આઈને હોફડી રહ્યો તો બાયરી સણકા તો કરતી હતી આશિકા કાગડો ચોઈ આવીને એક બાજુ ડોકાથી ફોફડી રહ્યો તો મને તો ખબર હે નહીં બાપા હું કરજો હવે મને બધી ખબર છે કે બાયરી તમે કેટલા હાચવા છે ના લાખાભાઈ મારા છોકરા બાયરી તો હાચવે છે મને. હા જો જોઈને આ શેઠવાણી પઠેમ બેઠો તો ને હું ગારું માથે કરી હાહરા પાર કચરો વરાવતો તો ને મેં જોઈને લાખાભાઈ હું કરો તાણે તમને જોઈ એ હાચું તાણે હું જોયું હાચું હમણાં હાચું કીધું એટલે ઠુમક કરતો મોય પહેરી ગયો શું કરો હવે છોકરા બાયરી કહેવા જવું તો બાયરી નાહી જાય છે અને ટીકો મારે એક ના એક છે હવે તો શું કેવું પણ કેવું પડે બધી વેઠી ના ખમવાની હોય હવે જિંદગીથી તો છોકરાને મોટો કર્યો છે પહેણાયા પછી રે તું બીવો છો કો ના કોઈ ના હું તો એમ કહેતી હતી પાણી પીવું ઈશારા કરે પાણી પીવું હોય તો કીધું આલુ કોંજી બીવરાવતી હોય એવું લાગે બાયરી ના બીવડાવતી હોય હું પૂછી જો હે હવે ડોહા હાસુ બોલ તમારા ઘરમાં ધ્યાન રાખતા હોય તો બા હું તો મારા ઘરમાં બધી ધ્યાન રાખું જ છું કોમે કરું છું હેતરનું પણ આવું નહીં કરતો આ છોકરા બે બાબા હું જો તમારે સામનું કીધું છે પીધેલું છે ને પોણી તો બુરે નહીં આવે પાણી બદલાય બાયા છે બસ દસ્યું પોણી મારતો ઓ છોકરા તું કહેતો હતો છોકરા આટલા બે પાણી લાવશે તું કહેતો હતો તું કેદાર તમારા બાયરી મારા બાપાને જબ્બર હાચવા છે શું થયું છે તું કહેતો હતો કે મારા બાયરી મારા બાપાને જબ્બર હાચવા છે કે હાથમાં જ ચાલતા બાપા નહીં હાચવતી કોઈ કસરો વરાવતી હતી તાર બાયરી શેઠવાણી પઠેમ ઓમ કરીને બેઠી હતી ઓઢી અને તું માથા આવું ના બોલવામાં બહેરા વિશે કોઈ આવું કોઈ બોલ કરવાનું કોઈ ડુંગર અને નખવાઈ તાર બાપો હોય કસરો વારતો તો તાર બાપાને પૂછ કે પણ બાપા વાત સાચી હે કાલ રાખો બા ડુંગર નખવાયા ત્યો જો સાચી વાત છે કે નહીં રઘા ઉભા એ બુરી આય બાર આય તો બુરી બાર આય પૂછી લે તમારે માં હારવાણી બાપા રોશો ને કહું લે હું કહેતી હતી આયરો આબો કઢાઈ દઈએ ના આપણા આ નહીં હાલ લાગતો આબો ગન્નાઓ અમે મારી વાત તો ભલે એ ચોરી વાત લઈ જઈ તું ના ના આવો આ લાખો ના બાવ લાગ અને આપણે પેલી બે વિવાહ થઈ કીધું પેલી ઓ ભાઈ હાથી વાપ ખબર પડતી નહીં આ લાખો બાવ કીજી એ મેલ તું ચાલ હોય ડોહાન પૂછ ચા મેલું એટલે ચા નહીં મૂક્યા આમાં હાથ તો છે હાંડી પર હમ પેલા હમણાં એ વાત જવા દે તું ડોહાન પૂછ હું પાણી લાવું બાપા સાચું બોલજો કાલ લાખો બાવ રઘા બોલતો આવવાને કે દુઃખ નહીં થાય સાચું બોલે ને લાખા બાવ મેલું છું ના કાકી ને મેલું બે મતે કાયા મેલું પાણી પીજો અરે નહીં જોવું પાણી હેરતી લ્યો બાપા કોણ હાથું છે કયો બાપા શું થયું બાપા? બોલો કઈ બોલો હું કીધું એટલું દુઃખ છે બહુ દુઃખ છે તારી માં જ્યાં પછી તો બહુ દુઃખ તેમાં બાપા દુઃખ માં જ્યાં પછી નહીં બાયરી આયા પછી તું બોલ જે ચોખ્ખું હોય જે ચોખ્ખું હોય કે હું નહીં હું જતો રહ્યા પછી શું કરે સાહેબ છે બેટા આ તાર આપણું પૂરી રહી ને તું નોકરી જાય છે ને મને સોણ ભરાવે છે કચરા પોતું કરાવે ને બધું કરાવે શું કહો છો અને હેતર હું સારે લેવરાવે છે આ બુરી ઓવાને ઊંઘી રહે છે મારો
આ તો કે બે જણ લડાઈ ના થાય એટલે માર નતો પણ લાખો ભાઈ આ એટલે કેવું પડ્યું. લ્યો કયો તો આમાં હારાની તો કયો હવે પડતી નહીં. બારે 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 તું બારે છે. બાપુ જાતે કરતા. બાપાને તું ઘેરે ના હું કામ કરાવે છે ના કરાવ લે હું કોમ કરાવતી. લાકા હું કરું કે જોવાનું હું કરું કયો એ તો તારી બાયરી જવા હું કહું કે બાપા કાઢી મૂકું ને હા ના ના બેટા કઢાઈ ના તને કે હવે કાંઈ. મારી વાતો પર. કરો છો મારી વાતો પર છોકરા આપણે બાયરી કાઢી મીઠી કોઈ સુધરી નહીં જવાની. હવે હાર શાંતિથી સમજાય તું. ના બાપા ઈન બાપાને બોલાવતે હાર ના લઈ જા મારા જોતી અલ્યા ઈ બાપાને ના બોલાવે બધું મોઢું ના કરવાનું. એટલે ફોન કર તું બાયરી શાંતિથી બેટા સમજા. હવે મારા કેટલા દાડા જીવું છે તમારે બેવાન હુકામ બાપા તમને હું આટલો મારા વધારે નહીં ઓબળો તેમાં બાપાને ફોન ના કરું હું તું તમારા જા. બાપાની સેવા કરે. તું ઘેર જતી રહે કોઈ જવું નહીં આપણે બાપા મેલા રોટલા કરી ખાજો જો પણ લગાવો મોકલી દે મારે તો મોકલી અલ્યા પબ્લિક વાતો કરશે વગર ફોગટની. તો બાપાને શું પેલે કહ્યું હે તો લે કઈ બાપા દે. પાણી પીધો. નહીં પીવું પાણી પાણી લઈ જા પણ ડોહાન પીવું તો પીવા દે કે યાર. પીવું છે. બાપા કોક તો સમજાવો. હવે કદી નહીં કરું પગે પડું તમારા બસ તમને હેરાન નહીં કરું હું. બેટા જવા દે હવે ભૂલ ચૂક થઈ એ માફ કરી દે બેટા હવે સુધરી હવે જા નહીં કરું બસ તમારા બાપાને હેરાન. સુધરી જા બેટા હવે બેટા બાપા જે કેવું એ કહી દે પછી જાય. હું કહું લાગા તમે મોટા તો કહી દો હું તાર બાયરી નું કહું. બે શબ્દો તો કયો તો ખરા ને હું તો કાઢી મૂક્યો નહીં રાખવું હોય કઈ જો વહુ બેટા આવું ના કરાય એ તાર બાપુ જ છે. હા હરીમ તમે તમારા બાપાનું દુઃખ પડે તમારા ભાઈ દુઃખ પડાવે તો કેવું થાય છે. તો આ બાપો સમજીને કોમ કરાવરાવ. પગ દબાય હું નતું કહેતો લખા પગ દબાય ને આવું દબાવવા આ જોજો કશું નહીં કર્યું એટલે બાપુ પતિ જેમ જીવો. જીવું છે કોઈ પટ્ટી નહીં જ્યાં બાપાને હાથ ચરે છે. આટલા શરીરમાં પતિ એવા છે રે. તઈ દબાવ હું ચા મેલું. બરાબર સારું કોઈ તમને હાથ ખબર પડી ગયો મોટા બાયરી તો કદી કહેતો જ ના રે વાત. બાયરી તો બાયરી પણ અમારા બાપુ તો બાપા તમારે તો ચોક તો કેવું હતું મને આ તો ડોહો મરી ગયો પણ કહેવત ના. બેટા મારે શું કેવું તમારે બેવાનો ડુંગો નાખીને હું કેવું તમને પણ આપણા ઘરમાં ડુંગો ના નાખાય તમારા છોકરાને કહેવાતું એવું શરમ નો કહી દેવાનું જેવું હોય બેટા મારો ના કહેવાય ગમે તે પણ તમારો છોકરો છું હું વાત સાચી તો તમે રાજી હંપીને રહો હા રેણો હું જઉં તો એ રાજી ખુશી રહો અને જેવાની છોકરા કહેતા રહેજો પાછા. હા કોણ? લાખાભાઈ આવજો પણ છોકરા કહેતા રહેજો કોઈ શરમ ના રાખતા. હાર હાર હા રેણો લાખાબા બે આવું નહીં ચા બા મૂકો છે ના છોકરાઓ ચા પીધો હાલ આઈને જોયો ને તો ચા પીવાનું મન જ ઉપરું થઈ ગયું. સારું આવજો આવતા રહેજો પાછા બાબા હા બેટા શાંતિથી ઊંઘો થાય હા હું ખાવાનું કહી દઉં હો હા તો લે ખાવાનું બનાવ્યા ને બનાવું. અલા જાપો કાકા. લે બાપાને માફી માંગી લે પેલા તું બાપા હવે હું કદી નહીં કરું આવું. અને ઘર પબ્લિકને કહી દે અને તમને કહું વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવ્યો તો બરોબર. એમના મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા એમના મમ્મી પપ્પા. એટલે સેવા તો કરવી જ પડે મા બાપની. દરેક મા બાપની સેવા કરવી પડે. ગયડા હોય કે જવાન હોય કે ગમે તે હોય સેવા તો કરવી જ પડે. કહી જ પડે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા શું કેવું બાપા?